એને દર્શન આપે ને ત્યારે જ મંડપ છે ને ખડો થાય છે. એનું છત હોય ને એટલે એમને મંડપ ખડો થઈ જાય છે. તો પોરબંદરનો વિડીયો આજે કરી દઈ ચાલુ ને આ છે મારા ભાઈબંધો જે ચડી ગયા છે ઉપર વિડીયોની રીલ બનાવવા. હમણાં આ ઇન્સ્ટાગ્રામમાં છે ને બહુ ટ્રેનિંગ વાળું છે. તો હવે તો પોરબંદરમાં મંડપના પર આ ગયા છે. તો અહીંયા છે ને બહુ ટ્રાફિક ચડવામાં પણ વારા નથી આવતા. આમાં એટલે કેમ બાકી ગીત ગાતા જાય ને જલસીના છે. પોરબંદરમાં મજા આવે મંડપ કરવાનો. આ મંડપ છે ને છાયામાં થયો છે. પોરબંદર છાયા કાંઈક કહે છે ને ત્યાં થયો છે મંડપ. તો આખો વિડીયો જોજો તો મજા આવશે. તે આથી 2-3 વર્ષ પહેલાં પણ મેં એક વિડીયો મૂક્યો હતો. એ પણ ફોલો કરીને જોઈ લેજો. એ સુપર વિડીયો હતો અને આ પછી ઉપર વિડીયો રહેવાનો. જોઈ લો કેવા ઘુમરા ફરે છે. આને ચક્કર ન ચડીને કાદાના ટેસ્ક્યુ થઈ ગયા હો. આ કિશન સફેદ કપડાવાળો, આ લાલ કપડાવાળો જગો, આ છે અજ્જુભાઈ. હવે તો ઉતરો. પોરબંદર છાયામાં મંડપ થયો છે. તો હે ને 7 વાગી ગયા છે ને હવે લગભગ હે ને મંડપ હવે ખડો થવો જોઈએ. આ માણસ છે ને વિડીયો જ ઉતારે છે. જોઉં લોકો પણ ઘણા બધા છે આજુ ફરે. તો હે ને રામદેવ પીર હે ને દર્શન આપે ને ત્યારે જ મંડપ હે ને ખડો થાય છે. ઉપરથી કહેવાય છે કે આમ કબૂતર કે કોઈ ચકલી કે હે ને માથેથી મંડપ ઉપરથી અમે વટે ને એટલે મંડપ હે ને ખડો થઈ જાય છે. ને પછી તો નાડા ખેંચે પણ નાડા પર હે ને ઢીલા ઠપ જેવો હોય ને એમને સતથી હે ને રામદેવ પીરનું છત હોય ને એટલે એમને મંડપ ખડો થઈ જાય છે. ઉપર ચડી ગયા છે ને નાડા બાંધવાની તૈયારી ચાલે છે. તો હવે લગભગ 7-8 વાગે હે ને મંડપ ખડો થાય છે. 7 તો વાગી ગયા હતા. તો એને આવા જ વિડીયો જોવા માટે છે ને એક લાઈક કરી નાખજો આજે તો. આમી સાઈડ તો એને છે પણ બોલાવે છે, આ બાજુ તો બોલાવતા પણ નથી. હમણાં એને મિયાણી પર મંડપ થયો હતો.
પૈસા લીધા તો હવે છે ને હવે હે ને 2 મિનિટમાં હે ને મંડપ હવે ખડો થઈ જશે ને તો હવે તમે વિડીયો જોજો પૂરો મજા આવશે. જે બાજુ હે ને મંડપ નમી ગયેલો હોય ને એ બાજુ કહેશે કે વરસાદ વધારે થાય છે તો કી બાજુ મંડપ નમેલો છે તમે કોમેન્ટ કરજો.